નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સંસ્કારી નગરી વડોદરામાં લવ જેહાદના કિસ્સામાં પોલીસની કથિત ઢીલી કામગીરીને લઈને સનાતન હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સનાતન સંઘર્ષ સમિતિ, વૈષ્ણવ સંગઠન અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના વિવિધ હિન્દુ સંગઠનોએ પોલીસ કમિશનર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. વડોદરાના સમા વિસ્તારમાં રહેતા ભાજપના એક નેતાની ભત્રીજી વિધર્મી યુવક સાથે લગ્ન કરતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ બાબતે ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ યુવતીને પરિવારજનો પાસે પરત લાવવામાં સફળ રહી છે, પરંતુ આ કેસને લઈને સમા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા કામગીરીમાં ઢીલાશ રાખી હોવાના યુવતીના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે, જેને લઈને ભગવા ખેસ ધારણ કરી મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરોએ પોલીસ કમિશનર કચેરીએ મોરચો માંડ્યો હતો અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે મુખ્ય અમારી રજૂઆત એવી છે કે હિન્દુ છોકરીને વિધર્મી દ્વારા ફોસલાવીને લગ્ન કરીને જે લઈ જવામાં આવી છે, એ છોકરીને પિતાને જ્યારે જાણ થઈ અને એમણે ગત ગુરુવારના રોજ ફરિયાદ કરી, ત્યારબાદ સમા પોલીસ સ્ટેશન દ્વારા યોગ્ય કાર્યવાહી થઈ નહોતી. પરંતુ ત્યારબાદ આ બાબતની જાણ દીકરીના પિતાએ અમારા ધર્મગુરુ પરમ પૂજ્ય 108 દ્વારકેશલાલજીને કરી અને ત્યારબાદ એમણે વીએચપીના રોહનભાઈ અને એમના વિપોના શશિકાંતભાઈને જાણ કરી કે ડૉક્ટર વિજયભાઈ શાહને આપ મળો અને આ બાબતમાં આગળની કાર્યવાહી કરો, જેથી કરીને પીડિતના પરિવાર વિજયભાઈ શાહને ત્યાં આવ્યા હતા અને આ બાબતમાં એમણે પોલીસ કમિશનરશ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનરશ્રીને આ બાબતની જાણ કરી અને કાર્યવાહી કરવા તાત્કાલિક જણાવ્યું હતું. ત્યારબાદ કાર્યવાહી ચાલુ થઈ હતી અને પરંતુ 5 વાગ્યા સુધી આ બાબતમાં કોઈ કાર્યવાહી થઈ નહોતી. ઉપરાંત થયું એવું કે દીકરીના મા બાપ દીકરીને અને જે વિધર્મી યુવક છે એને મળવા ગયા, તો સમાના પીઆઈએ એમને ધમકાવ્યા કે ભાઈ તમે ત્યાં 5 વાગે અમે તમને મળવાના, તો તમે મળવા કેમ ગયા? એટલે થયું એવું કે પીડિત પરિવારને સામેથી ધમકાવવાની વાત થઈ. એ ખૂબ ખરાબ કૃત્ય થયું છે. પરંતુ 5 વાગે પછી જ્યારે ડૉક્ટર વિજયભાઈ શાહ હર્ષભાઈ સંઘવીનો કોલ કર્યો અને હર્ષભાઈ સંઘવી આની અંદર ઇન્ટરફિયર થયા અને એમના દ્વારા જે તાત્કાલિક ત્યારબાદ પગલાં લેવાયા અને ત્યારબાદ જોઈન્ટ કમિશનર શ્રી દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને દીકરીને એના પરિવાર જોડે રાત્રે મળાવ્યા અને સુખદ રૂપે દીકરી 15 દિવસ માટે એના મામાના ઘરે આવવા તૈયાર થઈ. પરંતુ આ બાબતમાં અમારી ફરિયાદ આજે જે અમે કરવા આવ્યા છે એનું કારણ એ છે કે જે સમાના પોલીસ સ્ટેશનના પીઆઈ છે એમણે ખૂબ ધીરી કાર્યવાહી કરી અને આ બાબતમાં પીડિતના પરિવારને પણ જે રીતે વાત કરી એ બાબતમાં અમારો સખત વિરોધ છે. એટલે કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છે કે સમા પોલીસ સ્ટેશનના પીઆઈને બરતરફ કરવામાં આવે અથવા એની ઉપર કોઈપણ પ્રકારના કાર્યવાહી કરવામાં આવે. એ બાબતમાં એ જ વિષય પણ એની અંદર આ જ છે કે એ બાબતમાં અમારી લોકોને આગ્રહ હતો કે આ વિષયમાં કોઈપણ કાયદાની રૂહે એ બાબતમાં એફઆઈઆર દાખલ થાય, પણ હજુ સુધી એફઆઈઆર પણ દાખલ કરવામાં નથી આવી. કાયદાકીય રીતે શું પ્રક્રિયા હોઈ શકે અમને નથી ખબર, પણ અમારો એવો વિષય છે કે એ બાબતમાં જે વિધર્મી યુવક છે એનું વિરુદ્ધ પણ એફઆઈઆર થવી જોઈએ. સંગઠનોનું કહેવું છે કે પોલીસની આ નિષ્ક્રિયતાને કારણે પીડિત પક્ષને અન્યાય થવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જો પોલીસ જ ગુનેગારોને છાવરતી હોય અથવા તપાસમાં ઢીલાશ રાખતી હોય તો જનતાએ ન્યાય માટે ક્યાં જવું? હિન્દુ સંગઠનો હવે ચલાવી લેવાના મૂડમાં નથી. છેલ્લા 2-3 દિવસથી લવ જેહાદનો જે કિસ્સો વડોદરામાં થયો છે, એમાં એક થોડો ખુલાસો કરવા હું માગીશ. એક આપણા મીડિયાના માધ્યમથી ક્યાં કોઈને માહિતી મળી હશે અને એક ભાજપની દીકરીને ભાજપની ભત્રીજીને નેતાની જે ચલાવવામાં આવ્યું છે, ખરેખર એવું ક્યાંય નથી. આ ખરેખર પર્ટિક્યુલર હિન્દુ સમાજ તરીકે ભાજપથી માંડી સંઘના માંડી હિન્દુ જાગરણ મંચ અને વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ ભગીની સંસ્થાઓના કાર્યકરો સાથે જોડીને કામગીરી કરે છે. એટલે કોઈ પાર્ટીનું નામ ઉછાળવું એ ખરેખર યોગ્ય નથી. અને બીજો વિષય એવો છે કે આ લવ જેહાદે આજે મારી પાસે હમણાં એક અડધા કલાક પહેલાં જ એક બીજી મેટર આવી છે
કોટાની દીકરી છે અને તાંદલજાનો દીકરો છે, છોકરો છે, મુસ્લિમ કટ્ટરવાદી. એટલે આ સતત ચાલતું રહ્યું છે. તો સરકાર કાયદા બનાવે છે, સરકારના ઈરાદા બહુ સારા છે, પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક નીતિમાં ત્રુટીઓ રહી જાય છે. માનો લો કે આપણી પાસે એક અસાનધારાનો વિષય છે, અસાનધારાનો વિષય સારો વિષય છે, પરંતુ અસાનધારાનું પરિણામ ક્યાં મળે છે? તો એ જ રીતે લવ જેહાદના વિષયમાં આપણે માનનીય ઉપમુખ્યમંત્રીશ્રીનું વારંવાર આપણે સાંભળીએ છીએ, ઘણી વાતો સાંભળીએ છીએ એમાં ભાષણમાં, પરંતુ એ નીતિમાં ક્યાંક ને ક્યાંક ત્રુટી હોય એવું અમારું માનવું છે. તો એ નીતિમાં ત્રુટી ન રહે ને સરકારશ્રી આમાં ક્યાંક યોગ્ય પગલાં ભરે એ અમે પોલીસ કમિશનરના માધ્યમથી આ વિષય લઈ જવા અમે માગીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મના વિવિધ સંગઠનોના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો જવાબદાર પોલીસ અધિકારી સામે ત્વરિત પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે પોલીસ કમિશનર સમાના પીઆઈ સામે કેવી કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું. કેમેરામેન નવનીત પરમાણી સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.